બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ. આપે આજે આયોજન કર્યું છે ગૌ માતાની નર્મદા. ઉત્તર ગુજરાતમાં પાટણ નગરમાં સરસ્વતી નદીના કાંઠે હરિઓમ ગૌશાળા ગો હોસ્પિટલ ચાલી રહી છે અને તેના દ્વારા એક અદ્ભુત અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય છે ગો આધારિત સંસ્કૃતિની પુનઃસ્થાપના થાય, ધર્મ જાગરણ થાય, સામાજિક સમરસતા થાય અને જન જનના હૃદયમાં ગો માતા પ્રતિષ્ઠિત થાય. એના અર્થે આ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે. મહોત્સવ અંતર્ગત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની મુખારવિંદે શ્રીમદ ભાગવત કથા મહાપુરાણ સાથે જ સુરભી મહાયજ્ઞ, જે 5000 વર્ષ પૂર્વ દ્વાપર યુગમાં થયેલો એ યજ્ઞ સુરભી યજ્ઞ થશે. શ્રી દ્વારકાધીશ મહાપ્રભુનું આગમન અને એમના દિવ્ય મનોરથો સાથે જ રાત્રિકાલીન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રી કુંવરબાઈનું મામેરું, નરસિંહ મહેતાએ ભગવાન શ્રી દ્વારકાધીશને કેવી રીતે પ્રસન્ન કર્યા અને એમની ભક્તિ પૂરવા માટે થઈ અને એમને કઈ રીતે ભગવાને નરસિંહ મહેતાને ત્યાં મામેરું ભર્યું, એની એક દિવ્ય કથા થશે. અને સંપૂર્ણ ભારત વર્ષમાંથી સંતોનું આગમન થશે. જગતગુરુ શંકરાચાર્ય પુરી પીઠાધીશ્વર, પૂજ્ય પખમેડા મહારાજી, પૂજ્ય મલુ પીઠાધીશ્વર અને ગુજરાત સહિત ભારતના મુખ્ય સંતોનું આગમન આ મહોત્સવમાં થશે અને એક અલૌકિક અદ્ભુત મહોત્સવ સંપાદિત થશે. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન છે. સવારે 9 વાગે કથા ચાલુ થશે અને બપોરે 1 વાગે પૂર્ણ કરી પ્રસાદ લઈ અને લોકો પોતપોતાની રીતે જશે. પછી રાત્રે વિવિધ કાર્યક્રમો પર 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 29 નવેમ્બરે આની શોભાયાત્રા છે. એની અંદર વિવિધ સખી મંડળો જોડાયેલા છે. 1000 બહેનો એક ડ્રેસ કોડ છે, મેં સાડીઓ એના માટે લાયેલા છે અને 1100 તુલસી જે કળશની અંદર લઈને શોભાયાત્રા કાઢવાની છે. વિવિધ નગરોમાંથી ગુજરાતભરમાંથી નાની મોટી ટેબ્લો કે બધી મંગાવેલી છે. એટલે શોભાયાત્રાનું પણ આયોજન 29 તારીખે રાખે.